સોલ્યુશનમાં આજે આપણે ધોરણ 4માં વિષય અંગ્રેજીમાં સેમિસ્ટર 2માં ગાલા વિકાસ અસાઇનમેન્ટમાં પ્રશ્ન 3ના સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો. વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રશ્ન 3નો અ જોઈ લઈએ. એમાં વોઝ વર્ડ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એમ, ઇઝ, આર એ ટુ બીના વર્તમાન કાળના રૂપો છે અને આ વોઝ અને વર એ ટુ બીના ભૂતકાળના રૂપો છે. બરાબર. તો વી આર ઇન ધ પાર્ક ટુડે. આર એટલે આજે અમે બગીચામાં છીએ. વી વર એટ ધ સિનેમા યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. બરાબર. આઈ એમ ઇન ધ લાઇબ્રેરી ટુડે. ટુડે એટલે આજે. આઈ વોઝ, આઈ જોડે હંમેશા વોઝ જ આવે. આઈ વોઝ ઇન ધ શોપ યસ્ટરડે, ભૂતકાળમાં. બરાબર. એટલે હું હતો, કાલે દુકાનમાં હતો એમ. ત્રીજું, ધ ગર્લ્સ આર ઇન ધ હોલ ટુડે. ધે વર ઇન ધ લાઇબ્રેરી યસ્ટરડે. બરાબર. એટલે કાલે એ લોકો લાઇબ્રેરીમાં હતા. યસ્ટરડે એટલે ગઈકાલે. રાજ ઇઝ ઇન ધ શોપ ટુડે. હી વોઝ, આ હી એ ટુ બીનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે એટલે એની સાથે વોઝ આવશે. બરાબર. હી સાથે વોઝ આવશે. હી વોઝ એટ ધ સિનેમા યસ્ટરડે. યુ આર એટ હોમ ટુડે. યુ વર ઇન સ્કૂલ યસ્ટરડે. તમે કાલે સ્કૂલમાં હતા. બરાબર. દીપા ઇઝ હેપી ટુડે. સી વોઝ સેડ યસ્ટરડે. એ કાલે ઉદાસ હતી. The parrot is in the tree today. It was in the cage yesterday. કાલે પાંજરામાં હતો. આગળ પ્રશ્ન 3નો બી. રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દ, ઓપોઝિટ, વિરોધી એટલે એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યા બટ ટી ઇઝ હોટ. તો હોટનું વિરોધી કોલ્ડ. રાહુલ ઇઝ નોટ અ ખાલી જગ્યા બોય. હી ઇઝ કાઇન્ડ. કાઇન્ડનું વિરોધી ક્રુઅલ. CRUEL એટલે ઘટકી. ધીસ ક્લોથ ઇઝ ખાલી જગ્યા ટેક અ ડ્રાય ક્લોથ. ડ્રાયનું વિરોધાર્થી વેટ. વેટ એટલે ભીનું. ધીસ પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેટ પેન્સિલ ઇઝ શોર્ટ. શોર્ટ અને એનું વિરોધી લોંગ થાય. બરાબર. ટૂંકું અને લાંબુ એમ. હર્ષ ઇઝ અ ખાલી જગ્યા બોય. નીતિન ઇઝ અ સ્ટ્રોંગ. સ્ટ્રોંગનું વિરોધાર્થી વીક થાય. WEAK, વીક એટલે કમજોર. યુનિટ 9માંથી જોઈએ તો પહેલું, ડુ નોટ પુલ ધ ડોર. હવે પુલ છે એનું વિરોધી પુશ આવે. તો જસ્ટ પુશ ઇટ. ધીસ રૂમ ઇઝ ક્લીન. ક્લીન એ આ ડર્ટીનું વિરોધાર્થી છે. ધેટ રૂમ ઇઝ ડર્ટી, ગંદો. બરાબર. અને ક્લીન એટલે ચોખ્ખું. ધીસ રિબન ઇઝ લોંગ. લોંગનું વિરોધાર્થી શોર્ટ. આઈ વોન્ટ અ શોર્ટ વન. કોટન ઇઝ સોફ્ટ. સોફ્ટનું વિરોધાર્થી હાર્ડ. સ્ટોન ઇઝ હાર્ડ. આગળ જોઈએ તો સોહમ વિલ ખાલી જગ્યા ધ બોલ. નીતિન વિલ કેચ. કેચનું વિરોધાર્થી થ્રો. કેચ એટલે પકડવું, થ્રો એટલે છોડી દેવું. બરાબર. THROW. છઠ્ઠું, ધ ગાર્ડન ઇઝ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ રોડ. માય સ્કૂલ ઇઝ ઓન ધ રાઇટ. રાઇટનું વિરોધાર્થી લેફ્ટ. LEFT. સાતમું, પ્લીઝ સિટ ડાઉન. સીટનું વિરોધાર્થી સ્ટેન્ડ. સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ડુ નોટ સ્ટેન્ડ ધેર. આગળ, માય બેગ ઇઝ ખાલી જગ્યા યોર બેગ ઇઝ હેવી. હેવીનું વિરોધાર્થી લાઇટ. LIGHT, લાઇટ એટલે હલકું. ધીસ બુક ઇઝ થીન. ધેટ બુક ઇઝ ખાલી જગ્યા. તો થીનનું વિરોધાર્થી થીક. થીન એટલે પાતળું અને ઠીક એટલે જાડું. THICK, ઠીક. 10મું, ઇઝ યોર સ્કૂલ ખાલી જગ્યા યોર હાઉસ. નો, ઇટ ઇઝ ફાર. ફાર એટલે દૂર. તો નિયર એટલે નજીક. NEAR, નિયર. નિયર એટલે નજીક હોવું. આગળ જોઈએ પ્રશ્ન 3નો સી. એમાં એન્ડ, બટ, ઓર વડે આપણે ખાલી જગ્યા પૂછવાની છે. એન્ડ એટલે અને. બટ, ઓર એટલે અઠવામાં. બરાબર. બટ એટલે પરંતુ. આપણે વાક્ય જોઈશું એટલે તમને ખબર પડશે.
ગીતા ઇઝ સ્મોલ, ખાલી જગ્યા ઇઝ ક્લેવર. તો ગીતા નાની છે પરંતુ હોશિયાર છે, એ રીતે, બરાબર. ટીના એન્ડ મોહિત આર માય કઝિન્સ. એન્ડ એટલે અને, બંને. વિલ યુ હેવ મિલ્ક ઓર આઈસ્ક્રીમ, તમે દૂધ લેશો કે આઈસ્ક્રીમ લેશો, એમ. અમી એન્ડ શીતલ આર ગોઈંગ ટુ સ્કૂલ, એટલે સ્કૂલ જઈ રહેલા છે. વિલ યુ વેઇટ હિયર ઓર ગો હોમ, તમે અહીંયા ઊભા રહીને રાહ જોશો કે ઘરે જશો, એમ પૂછે છે, બરાબર. ઓર અથવા. ડુ યુ લાઇક ધ બ્લુ ડ્રેસ, તમને બ્લુ ડ્રેસ ગમે છે કે ઓર ધ રેડ વન, કે લાલ ગમે છે, એવું પૂછે છે. 7મું જોઈએ આગળ. આઈ લાઇક એપલ્સ બટ આઈ ડુ નોટ લાઇક વોટરમેલન્સ. મને સફરજન ગમે છે પરંતુ મને વોટરમેલન એટલે તરબૂચ ગમતું નથી. રામ ગોટ ગુડ માર્ક્સ બટ હી લુક્સ સેડ. તેના સારા માર્ક્સ આવ્યા છે પરંતુ તે ઉદાસ દેખાય છે. શીતલ વિલ બાય અ ડ્રેસ ઓર અ સાડી. શીતલ ડ્રેસ ખરીદશે અથવા સાડી ખરીદશે. મીના એન્ડ કવિતા આર સિસ્ટર્સ. મીના અને કવિતા બહેનો છે. સાહિલ ઇઝ યંગ એન્ડ એક્ટિવ, એટલે જુવાન છે અને એક્ટિવ પણ છે, ચપળ પણ છે. નેહા એન્ડ અમર હેવ મેની ટોયઝ, એટલે બંને પાસે ઘણા બધા રમકડા છે. ઇઝ હર્સ અ ડૉક્ટર ઓર અ ટીચર, એટલે કે ડૉક્ટર છે અથવા ટીચર છે. નીતિન ઇઝ ફેટ, જાડો છે. બટ જય ઇઝ થીન, જય પાતળો છે. યુ કેન ઇટ એન એપલ ઓર એન ઓરેન્જ. હંમેશા AEIOU સ્વર હોય એની આગળ આર્ટિકલ એન આવે, એ પણ તમારે યાદ રાખવાનું ફ્રેન્ડ્સ. તો આગળ આપણે જોઈએ પ્રશ્ન 4નો અ. કૌંસમાં આપેલા ક્વેશ્ચન વર્ડ્સ વડે ખાલી જગ્યા પૂરવાની છે. આપણને કૌંસમાં આપી દીધેલું છે. તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે, ક્યાં રમતા હતા. હાઉ મેની કાઉઝ આર ધેર અંડર ધ ટ્રી, ઝાડની નીચે કેટલી ગાય ઊભી હતી. વોટ આર ધોઝ, તેઓ કોણ છે, એમ, એ રીતે, બરાબર. હુ ઇઝ સિંગિંગ અ સોંગ, કોણ સોંગ ગાયન ગાઈ રહેલ છે. વેર ઇઝ યોર સ્કૂલ, તમારી સ્કૂલ ક્યાં છે. હુ ટીચિસ યુ ઇંગ્લિશ, કોણ તમને ઇંગ્લિશ ભણાવે છે. હાઉ મેની બલૂન્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલા ફુગ્ગા છે. વોટ ઇઝ જતીન ડુઈંગ, જતીન શું કરી રહ્યો છે. વેન વિલ નિશા ગો ટુ ધ માર્કેટ, માર્કેટ ક્યારે જશે, વેનનો અર્થ ક્યારે થાય, બરાબર. વેર ઇઝ માય બુક, વેર એટલે ક્યાં, ક્યાં છે મારી ચોપડી, અને એ રીતે વોટ એટલે શું થાય, હુ એટલે કોણ થાય, બરાબર. એ રીતે આપણને અર્થ ખબર હોય તો આપણે સરળતાથી આ રીતે પ્રશ્ન વાક્યમાં મૂકી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે આગળનું પ્રશ્ન 4ના બનું સોલ્યુશન જોઈશું. તમે સારી તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી આવજો.